એક મુખીથી લઈને 14 મુખી. તમારી રાશિ પ્રમાણે કયો રુદ્રાક્ષ શુભ, જાણો ધારણ કરવાના નિયમો. આજકાલ તમે ઘણા યુવક યુવતીઓને હાથમાં કે ગળામાં રુદ્રાક્ષ પહેરેલા જોયા હશે. કેટલાક લોકો તેને ફેશન તરીકે પણ પહેરે છે. કઈ રાશિના વ્યક્તિએ કયો રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ? આવો જાણીએ. ભગવાન શિવની પૂજા અને આરાધના રુદ્રાક્ષ પહેરી કરવી જોઈએ, કારણ કે એવું માનવામાં આવે છે કે રુદ્રાક્ષ ભગવાન શિવના અંશોથી ઉત્પન્ન થયા છે. તેથી સનાતન ધર્મમાં રુદ્રાક્ષનું મહત્વ ખૂબ જ વિશેષ છે. રુદ્રાક્ષ પહેરવાથી માનસિક અને શારીરિક પીડા દૂર થાય છે. આ સાથે હૃદય રોગનું પણ જોખમ ઘટી જાય છે. રુદ્રાક્ષના ઘણા પ્રકારો છે. રુદ્રાક્ષ એક મુખીથી 14 મુખી સુધી જોવા મળે છે. બધાની અસર પણ જુદી જુદી હોય છે. એક સવાલ થાય છે કે શું બધી રાશિના લોકોને એક પ્રકારનો રુદ્રાક્ષ પહેરવો જોઈએ? શું કહે છે દેવગર જ્યોતિષાચાર્ય? અત્યારના જમાનામાં કેટલાક છોકરીઓ ફેશનની જેમ રુદ્રાક્ષ પહેરે છે. આની જીવન પર ખૂબ ખરાબ અસર પડે છે, કારણ કે રુદ્રાક્ષની માળા લોકોએ કુંડલી ચેક કરીને જ પહેરવી જોઈએ. શું ખરીદી કરીને રુદ્રાક્ષ પહેરી શકાય છે? રુદ્રાક્ષ હંમેશા પોતાના પૈસાથી પહેરવા જોઈએ. જ્યારે ભગવાન ભોલેનાથના શિવલિંગ પર રુદ્રાક્ષનો અભિષેક કરો. હા, જો કોઈ સાધુ સંત રુદ્રાક્ષ તમને ભેટ તરીકે આપે છે, તો તેને કોઈ પણ રાશિના લોકો પહેરી શકે છે. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો. જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.